નમસ્કાર દર્શક મિત્રો, ડિજિટલ શિક્ષા યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે પોષણ ટ્રેકર એપ્લિકેશન છે તેનું જે નવું અપડેટ 20.5 જે સામે આવ્યું છે અને જેમાં જે નવા સુધારા થયા છે તેના વિશે આ વિડીયોમાં વાત કરવાના છીએ। તો આ વિડીયો અંત સુધી અવશ્ય નિહાળજો, તેમજ જો કોઈ નવા હો તો અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો। તો સૌપ્રથમ તમે પોષણ ટ્રેકર એપ્લિકેશન છે એ પ્લે સ્ટોરમાં જઈને અપડેટ કરી દેશો એટલે તમારી સામે જે નવા સુધારા છે તે તમને અહીં દેખાઈ રહ્યા છે। જે મુખ્ય 4 સુધારા થયા છે, આમ તો 5 સુધારા આવ્યા છે, પરંતુ મુખ્ય 4 સુધારા થઈને પોષણ ટ્રેકરનું 20.5 અપડેટ સામે આવ્યું છે। જેમાં પ્રથમ સુધારો છે એ તમને અહીં દેખાઈ રહ્યો છે, જેમાં કૌટુંબિક સર્વેક્ષણ મોડ્યુલો છે એ પ્રથમ સુધારો થયો છે। ત્યારબાદ અહીં બીજો સુધારો છે તે બાળકની ઉંમરના આધારે ઊંચાઈ અને વજન નોંધણી સંદર્ભે થયો છે। તેમજ ત્યારબાદ અહીં જે ત્રીજો સુધારો થયો છે તે લાભાર્થી પ્રોફાઇલમાં નિવાસી પ્રકાર તેના સંદર્ભે સુધારો થયો છે। તેમજ ચોથો અપડેટ એટલે કે સુધારો થયો છે જેમાં ઓબીસી જનરલને કેટેગરીમાંથી દૂર કરાયા છે, જે સંદર્ભે છે એ આ નવો સુધારો આવ્યો છે। તેમજ પાંચમો સુધારો છે એ એપ ઓપ્ટિમાઇઝેશન એટલે કે નાની મોટી ખામીઓ છે તે દૂર કરવામાં આવી છે। તો આ હતું પોષણ ટ્રેકર એપ્લિકેશનના 20.5માં અપડેટ જે સામે આવ્યું છે, જે સુધારા થયા છે। તો તેના વિશે હવે આપણે વિસ્તૃત વાત કરીએ। પ્લે સ્ટોરમાં ગયા બાદ પોષણ ટ્રેકર એપ્લિકેશન તમે અપડેટ કરી દેશો એટલે તમારી સામે જે નવા સુધારા છે તે તમે પોષણ ટ્રેકર એપ્લિકેશનની અંદર જોઈ શકશો। જેમાં પ્રથમ સુધારા વિશે વાત કરવાના છીએ તો પ્રથમ મુખ્ય સુધારો થયો છે, જેમાં આંગણવાડી કાર્યકર જેના રજિસ્ટરની અંદર જે પ્રકારે નોંધણી કરે છે તે જ પ્રકારની નોંધણી છે એ અહીંયા કરવાનું કહેવામાં આવ્યું છે। તો આ નવો સુધારો છે જે તમને અહીં દેખાઈ રહ્યું છે, ફેમિલી સર્વે। આ નવો સુધારો થઈને સામે આવ્યો છે, તેના પર તમે ક્લિક કરશો એટલે તમારી સામે આ પ્રકારની વિગતો આવી જશે। જેમાં તમને અહીં જે દેખાઈ રહ્યું છે ઓપ્શન, તેના પર ક્લિક કરવાનું રહેશે। તેના પર તમે ક્લિક કરશો એટલે આ પ્રકારની છે એ વિગતો સામે આવી જશે। જેમાં માતામાં જો હયાત હોય માતા તો અહીં તમારે ક્લિક કરવાનું રહેશે, અને જો હયાત ન હોય એટલે કે મૃત હોય તો અહીંયા તમારે ક્લિક કરવાનું રહેશે। તો અહીંયા આપણે હયાતમાં ક્લિક કરશું એટલે તમારી સામે આ પ્રકારના 2 ઓપ્શન ખુલીને આવી જશે। જેમાં આ જે પ્રથમ ઓપ્શન તમને દેખાઈ રહ્યો છે તે લાભાર્થી પોષણ ટ્રેકર એપ્લિકેશન પર ઉમેરાયેલું છે તેવું દેખાઈ રહ્યું છે, અને અહીં જે ક્રિએટ ન્યૂ પ્રોફાઇલ દેખાઈ રહ્યું છે એટલે કે લાભાર્થી ઉમેરાયેલું નથી। તો સૌપ્રથમ જે આપણે લાભાર્થી ઉમેરાયેલું છે તેમાં જોઈશું તો આ પ્રકારની વિગતો તમારી સામે ખુલીને આવી જશે। તો હવે તમારે લાભાર્થી કેવી રીતે ઉમેરવું, પ્રોફાઇલ કેવી રીતે ક્રિએટ કરવી તેના વિશે જાણવાનું છે। તો અહીં જે તમને ક્રિએટ ન્યૂ પ્રોફાઇલ દેખાઈ રહ્યું છે તેના પર ક્લિક કરવાનું રહેશે। તેના પર તમે ક્લિક કરશો એટલે તમારે અહીંયા છે એ જરૂરી વિગતો ભરવાની રહેશે। જેમાં તમને આધાર નંબર, તેઓનું નામ, તેમજ જાતિ, જન્મ તારીખ સહિતની જરૂરી વિગતો છે એ અહીંયા તમારે ભરવાની રહેશે। આ બધી જ વિગતો ભર્યા બાદ અહીં જે તમને નીચે ઓપ્શન દેખાઈ રહ્યો છે સબમિટ વાળો, જે અહીં ઓપ્શન દેખાઈ રહ્યો છે તેના પર ક્લિક કરવાનું રહેશે। તો આ હતો પ્રથમ મુખ્ય સુધારો પોષણ ટ્રેકર એપ્લિકેશનના 20.5ના અપડેટમાં। ત્યારબાદ બીજા સુધારા વિશે વાત કરવાના છીએ તો તેમાં બાળકની ઉંમરના આધારે ઊંચાઈ અને વજન નોંધણી સંદર્ભે છે એ બીજો સુધારો થઈને સામે આવ્યો છે। તો તમે અહીં બેનિફિશરીઝમાં જશો, ત્યારબાદ અહીં જે તમને બાળકો દેખાઈ રહ્યા છે તેના પર ક્લિક કરવાનું રહેશે। તો જ્યારે તમે બાળકનું વજન અને ઊંચાઈ છે એ કરો છો તે બાળકની ઉંમરના આધારે ઊંચાઈ અને વજન હોવું તે જણાવવામાં આવ્યું છે। તો તમે અહીં વૃદ્ધિ નિરીક્ષણમાં જશો, ત્યાંથી તમે આ જોઈ શકો છો। જેમાં જેટલી ઉંમર હશે તે મુજબ જ બાળકનું વજન તેમજ ઊંચાઈ હોવું જોઈએ તે પ્રકારનો છે એ દાખલ કરવાનું તમારે રહેશે। તો આ હતો બીજો સુધારો। ત્યારબાદ ત્રીજું અપડેટ છે જેમાં ઓબીસી તેમજ જનરલ કેટેગરી દૂર કરવામાં આવી છે, જે સંદર્ભે નવો સુધારો થયો છે। તો બેનિફિશરીઝમાં ગયા બાદ તમે લાભાર્થી લઈ લો અને ત્યારબાદ અહીં જે તમને અપડેટ પ્રોફાઇલ દેખાઈ રહ્યું છે તેમાં જવાનું રહેશે, જ્યાંથી તમે આ જે સુધારો થયો છે તે
જોઈ શકો છો. તો અહીં જે વર્ગ દેખાઈ રહ્યો છે તેમાં હવે તમને ફક્ત 3 ઓપ્શન દેખાઈ રહ્યા છે, SC, ST અને અધર. તો અહીંથી છે એ OBC તેમજ જનરલ કેટેગરી છે તે દૂર કરવામાં આવી છે. તો આ હતો ત્રીજો સુધારો. અને ચોથો સુધારો થયો છે, જેમાં રેસિડન્ટ ટાઈપમાં જે ચોથો સુધારો થયો છે તેના વિશે વાત કરવાના છીએ. તો જો કોઈ લાભાર્થી હોય તે લાભાર્થી છે એ સ્થાનિક હોય તો અહીંથી તમારે પરમેનન્ટ સિલેક્ટ કરવાનું રહેશે. અને જો કોઈ લાભાર્થી ટેમ્પરરી એટલે કે અમુક સમય સુધી જ અહીંયા રહેવાના હોય છે તો તેમાં તમારે ટેમ્પરરી સિલેક્ટ કરવાનું રહેશે. તો આ હતો ચોથો સુધારો. તો આ 4 સુધારા છે એ પોષણ ટ્રેકર એપ્લિકેશનનું નવું અપડેટ સામે આવ્યું છે તેમાં થઈને આવ્યા છે. તો તમે જો પણ પોષણ ટ્રેકર એપ્લિકેશન છે એ અપડેટ ન કર્યું હોય તો પ્લે સ્ટોરમાં જઈને અપડેટ કરી લો.